એક ગામમાં 3 થી 4 5 હજારની વસ્તી, અને એ વસ્તીમાં એકેય ગામમાં એકેય પણ ડૉક્ટર નહીં. 4-5 હજારની વસ્તી, એમાં એક પણ ડૉક્ટર નહીં. કાંઈ પણ થાય, કાંઈ તકલીફ થાય, તાવ શરદી માથું દુખે, કાંઈ પેટમાં દુખે, કાંઈ પણ થાય, તો ટીડો હતો. તો કાંઈ પણ થાય તો કહેશે ટીડા પાસે વ્યા જાઓ. ટીડા પાસે જાય એટલે ટીડાને કાંઈ ખબર પડતી નહોતી. એક જ એનો નિયમ હતો, કોઈ દર્દી આવ્યો તો એને 3 પડીકી આપી દેવાની. સાંજ, સવાર અને બપોરે 3 પડીકી આપી દે. એટલે સવારે સાંજે 1 પડીકી લીધી એટલે સવાર થાય ને ત્યાં પેટ સાફ, બધું દર્દ મટી જાય. પેટ સાફ થાય ને એટલે બધું દર્દ મટી જાય. એમાં થોડોક એમને ટીડાને તો બહુ જામી ગયું. અને તમે જુઓ ને તો ટીડાને તો એમ કે ટીડા સાહેબ એમ થવા માંડ્યું, ટીડો થવા માંડ્યું. એમાં એક દિવસ એ દરબારના ઘેરે દરબારને અને મહારાણીને બેને થોડોક અણબનાવ થયો. તો કે હવે શું કરવું, મનામણા કર્યા પણ માન્યા નહીં. પછી એમનો રાજાની હારે રહેવાવાળો હોય ને એને એવું કીધું કે બાપુ કે ટીડાને બોલાવો કે. તો ટીડો કે આમાં શું કરે કે આ એક અમારે મન તાણાવેણ થઈ ગઈ થોડીક કે. તા કે બાપુ ટીડાને બોલાવો એટલે બધું થઈ જાય છે. બોલાયો ટીડાને, બોલો બાપુ કે. તો બાપુ કે અમારે થોડુંક આ તકલીફ થઈ ગઈ છે, મન તાણ થઈ ગઈ છે મહારાણી હારે. તો ટીડો કે બાપુ એમાં શું કે આ તો ઘડીકનો છે, થઈ જાય છે બધું રાગે. આલો કે આ 5 પડીકી, બાપુને 5 પડીકી આપી. 1 પડીકી લીધી સાંજે, સવારમાં લીધી, અને બાપુ લૂઝ થઈ ગયા. બાપુ મીંડ્યા ડગમગ હાલવા. પછી એના દાસી હતા ને, રાણીના દાસી હતા. તો દાસી ગઈ મહારાણી પાસે કે બા કે અમારા બાપુને કે તબિયત બગડી ગઈ છે ને કે હાલી નથી શકતા ને લથડિયા ખાય છે. તો રાણી સાહેબા આવ્યા ને ધોળા આવ્યા ને પકડી લીધા ને કે તમને શું થઈ ગયું ને આમ ને તેમને બધું સમાધાન થઈ ગયું. ઓહો, બાપુને એમ થઈ ગયું ટીડો એટલે ટીડો છો બાકી, બોલાવો ટીડાને કે. ટીડાને બોલાવ્યો તો કે માઇક ટીડા કે શું જોઈશ? બાપુ બસ કાંઈ નહીં, તમારી દયા જોઈશી કે ગામમાં રેવીને મજા કરવી અને ખાવા પીવાનું ઘટત ક્યારેક આપજો, બીજું કાંઈ મારે જોતું નથી. બાપુએ તોય એને એક હાર આપી દીધો, આલે કે મજા કરજે કે. વળી પાછા થોડોક ટાઈમ થયો અને એક બાજુના રજવાડાવાળા સડાઈ કરવા આવ્યા એ રજવાડા ઉપર. તો બાપુને એમ થયું કે ભારે કરી, હવે કે આનું શું કરવું કે. તો બાપુએ પૂછ્યું કે આ કેટલુંક સૈનિક લઈને આવ્યા છે. તો એક ભાઈને જોવા મોકલ્યો. તો કે બાપુ 50,000નું તો સૈનિક છે એનું કે, આપણે હારી જવાના અને કે આપણે શરણે થવું પડશે કે. તો બાપુ કે એક કામ કરો, ટીડાને બોલાવો. તો બાપુ કે આમાં ટીડો શું કરે કે. તો ટીડાને બોલાવ્યો. ટીડાને કે બોલાવો ને બધું થઈ જાય છે. ટીડો આવ્યો. ટીડાને કે બોલો બાપુ. ટીડાને કે ટીડા આવું થયું છે અને આપણા રાજ ઉપર સડાઈ થઈ છે ને 50,000નું સૈનિક આવ્યું છે કે, તો હવે શું કરશું કે. તો બાપુ કે મને કે ખાલી 3 કલાકનો ટાઈમ આપો, 3 કલાકમાં બધું કમ્પ્લીટ કરી દઉં કે. બાપુ કે 3 કલાકમાં ટીડા જોઈજે, ઓકે, આબરૂ જાય નહીં. બાપુ કે ન જવા દઉં કે, તો ટીડો મટી જાવ કે. બાપુ કે 3 કલાકનો ટાઈમ આપો ને ટીડો આખા ગામની પડીકીઓ લઈને આવ્યો. આલ્યો બાપુ, બધાને એક દઈ દો. આ 3 પડીકી દેવાની છે, બધાને 3 પડીકી આપજો. અને કે જોવો તમે સવારમાં કે. અને સવાર પડ્યું અને ટીડાની પડીકીનું કામ અસર ચાલુ થઈ ગયું 5 વાગ્યાથી. તે 5 વાગ્યાનું કામ ચાલુ હતું, ડબલે જવાનું આખા ગામનું. સાંજ પડીને તો 50-60 વખત જી આવ્યા, 10 વખત ગયા, 5,000 માણા 10-15 વખત ગયા. તો ઓલો એક જાસૂસિક ઝાડવા માથે બેઠો હતો, પેલા રજવાડાનો જાસૂસ હતો. એને જોયું કે આ બહાર જવા કે આ સંડાસ જવા કે એટલા બધા આવે છે લોટે જવા. તો કે આ ગામમાં કે સૈનિક કેટલું હોય છે રાજા પાસે, માણસો એટલું આવે છે તો સૈનિક કેટલું હોય છે. વાત કરી બાપુને જઈને કે બાપુ આવું છે ને, આ તો કે માણસો બહાર જવા એટલા બધા આવે છે ને કે ગણાય નહીં એટલા, 50-60 તો બહાર જવા આવ્યા કે. બાપુ કે ન હોય કે, ગામ તો નાનું એવું જ થાય કે. ગામ ભલે નાનું એવું હોય બાપુ, પણ કે ન્યા કે આપણે જવાય એવું નથી, કારણ કે આટલા બધા તો બહાર જવા આવે તો પણ આપણું સૈનિક થોડું આ 50,000 જીત છે એની પાસે સૈનિક કેટલું હોય છે
એ તો રજવાડું ગયું પાછું હો. અને બાપુને સમાચાર મળ્યા કે સૈનિકો ભાગી ગયા, રાજા બીન ભાગી ગયા, એની પાસે સૈનિક જાજુ છે ને એમ કરીને. તો આ તો ટીડાની વાહ વાહ થઈ ગઈ, વાહ વાહ થઈ ગઈ, વાહ ટીડા વાહ. પછી વળી પાછો ટીડાને બોલાયો. ટીડાને બાપુએ બોલાવ્યો કે હાલ ટીડા, રજવાડામાં તારું કામ છે. વળી બાપુને એમ થયું ટીડાને કે ભારે કરી, મારી કંઈક ભૂલ થઈ ગઈ છે કે. બાપુએ હાલો તો એ તો ગયો આંખું વીસીને એમને ગયો બાપુ પાસે ગયો ને કે બાપુ કે પ્રણામ કરું તમને કે બાપુ મહારાજાની ઘણી ખમ્મા કરીને ગયો. અને કે બોલો બાપુ. ટીડા ટીડા કે તારી જય હો કે. કા બાપુ શું થયું? તાકે એ તો ગયા, આખું પાળ ચડીને આવ્યું હતું ને એ બધું ગયું કે. અને આપણે થઈને હવે ઉપાધિ મટી ગઈ છે. બોલ ટીડા કે તારે જોઈ છે હું? કે બસ બાપુ આ ગામમાં રહેવા દો ને મજા કરવી અને ખાઈ પી આનંદ કરવીને ઘટે તો થોડું જજો આપજો તમે. તાકે બાપુ કે તોય તો થોડુંક લઈ જા કે. એમ થોડુંક વળી પાછું ટીડાને આપ્યું તો ટીડો તો ખુશાલ થઈ ગયો કે. તો પછી ટીડો કે હવે કાંઈ ઉપાધિ નથી બાપુ મારે કે. છોકરા છે અહીંયા નાના મોટા છે એ બધા મોટા થઈ જાય છે ને ઘરે બારે કહી દઉં એટલે મારે ઉપાધિ નથી. તમારું રજવાડું હવે મારે મેકવાનું થતું નથી. આવું બધું બાપુને કીધું ને બાપુ રાજી ને ટીડો રાજી. એટલે તમારે એવું ન સમજવું કે એક નાનો માણા હોય ને તો મોટા માણાનું કામ કરી દે. એક સાધારણ માણા ગમે એવડો માણસ હોય ને એનું પણ નાનો માણસ કામ કરી દે. જેમ કે ટીડાએ બાપુનું કામ કર્યું ને એવા ટીડા ઘણાય ગજી રખડે છે. એક નાનું એવું કામ તમારે મહારાજા તમે હોય ને તો એ તમારું કામ કરી દે છે. પણ ટીડા જેવો માણસ ગોતજો ભાઈ, કારણ કે જો ટીડા જેવો નહીં હોય ને તો તમારું બધું અટકી પડશે. તો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ભાઈ.